ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત આપણા લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહ અને ગેનીબેને આપને જ્યારે મામેરું ભરવાની વિનંતી કરી હતી ને એમણે ખાતરી આપી હતી કે તમે મારું જ્યારે મામેરું ભરશો ત્યારે હું તમને માતર ખવડાવીશ. ત્યારે આવા ગેનીબેન જ્યારે માતર ખવડાવ્યો તે પ્રસંગે ઉપસ્થિત આપણા લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોર, નાગપુરી બાપુ અને સ્ટેજ ઉપર સમગ્ર ઉપસ્થિત મહાનુભાવો, આપ સૌને દિલથી ખૂબ ખૂબ આભાર. બેનને ચૂંટણીની ટિકિટની જાહેરાત નથી થઈ ત્યારે પણ ઠાકરજીભાઈને, ગુલાબસિંહને, નથાભાઈને આપણે બધા અહીંયા અત્યારે દર્શન કર્યા હતા, વાલેર પણ દર્શન કર્યા હતા. ત્યારે આપ સૌનો જે ઉમળકોને આવકાર પાડ્યો ત્યારે હમણાં મારી સાથે એમ ગદગદ પૂછતી હતી, નાના આપ સૌના આવકારથી જો ગેનીબેનને ટિકિટ મળશે તો 100% બેન જીતશે, એમાં શંકાનો કોઈ સવાલ નથી. એ સૌએ આપણે જ્યારે ટિકિટ મળીને પણ જ્યારે ધાનેરા ડેટાથી માતાજીના દર્શન કરીને અમે પ્રવાસનો કાર્યક્રમ ચાલુ કર્યો ત્યારે જે આપણે ઉમળકાથી જે સ્વાગત કર્યું અને એ સ્વાગતને જે આવકાર આપણે ચૂંટણી પતે ત્યાં સુધી મતદાન થયા ત્યાં સુધી આપણે ખૂબ એ બેનને વોટ આપ્યા બદલ સૌ કોંગ્રેસ સમિતિ વતી આપ સૌનો દિલથી આભાર માનું છું. નથાભાઈ અને રાવ સાહેબને સમગ્ર કોંગ્રેસની ટીમને અભિનંદન આપું છું કે જ્યારે આપણે સંગઠન મજબૂત કર્યું. આજે કોંગ્રેસની તમામ સેલના હોદ્દેદારો જ્યારે ઉપસ્થિત હોય, બેનનું તમામ સેલનો જે સ્વાગત કર્યું અને આનું આ સંગઠન દરેક સમાજના જ્યારે આગેવાનો અહીં ઉપસ્થિત છે ત્યારે થોડા જ સમયની અંદર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી હોય ત્યારે આનું આ મજબૂત સાચવી રાખજો. મોમાય બાપુની કૃપાથી આપણે તાલુકા પંચાયતને જિલ્લા પંચાયત કબજે કરશું. આપ સૌના આશીર્વાદથી, આપ સૌના સાથ અને સહકારથી અમારી વાવડી વિધાનસભા જ્યારે ખાલી થઈ હોય ત્યારે અમને સૌના આપના આશીર્વાદથી અમને પણ અપેક્ષા છે. અમે જ્યારે રાજકારણની શરૂઆત કરી 1987ની અંદર ત્યારે કોંગ્રેસની અંદર પંચાયતથી કરીને પાર્લામેન્ટ અંદર કોંગ્રેસનું શાસન હતું. 90 પછી આજ સુધી કોંગ્રેસનું પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરખું શાસન નહોતું. ત્યારે ધારાસભ્ય